સુરત જિલ્લામાં ફરી ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। કીમ નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે, જેના પરિણામે વેલાછા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। વેલાછા અને સેંઢી ગામને જોડતા માર્ગ પર પણ નદીનું પાણી ફરી વળતા અવરજવર ખોરવાય છે। સેંઢી ગામે આવેલો કીમ નદી પરનો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે નોકરિયાત વર્ગને નોકરી પર જવા માટે 20 કિલોમીટરનો ચકરાવો કરવાની ફરજ પડી છે। ખાટી અને મંગળોર તાલુકાના કાંઠા વિસ્તાર ખાસ કરીને જ્યારે કીમ નદીમાં પાણી આવે છે ત્યારે કાંઠા વિસ્તારના ગામોને તરત કટી જાય છે। ચાલુ વર્ષ 2025 હાલ કીમ નદીની ઉપર બાંધવામાં આવેલા બલદેવા અને પિંગોટ ડેમ જે સંપૂર્ણપણે ભરાઈ જવાથી ઓવરફ્લોની તરફ વહી રહ્યા છે। ચોમાસામાં આ સમસ્યાનો ભોગ અમે બની રહેલા છે। અમારે ખેતર પાદર જવું હોય તો અમારાથી જવાતું નથી, અને મેન વાત તો એ છે કે હવે ઉપલાવાસનું જે પાણી એગારી આવે છે તો અમારો કીમ નદીની ઉપર જે બનેલો પુલ છે તેની ઉપર જરાક બી પાણી આવે એટલે ઉપરથી પાણી ચાલુ થઈ જાય છે। અને બીજી વાત મેન વાત મુદ્દાની એ છે કે અમારા આજુબાજુના ગામડાના જે છોકરા લોકોની સ્કૂલ અહીંયા વેલાછા આવે છે ભણવા, તો એ લોકોની સ્કૂલ આજે એ લોકોનું ભણવાનું જાય છે। અને મારે સરકારને બી એવી રજૂઆત કરવી કે તમે જ્યારે તંત્ર અગાડી કંઈક કોઈ નુકસાન થાય તે પછી તમે જાગો। આ પુલની રજૂઆત અમે વારે વારે કરવા છતાં બી કોઈ ઉપલું તંત્ર કે કોઈ આ સાંભળતું નથી અમારી વાત। અમે ગણપતભાઈને બી વારે વાર વાત રજૂ કરેલી છે, હવે એ લોકો બી કંઈ જાગતા નથી, ના કામ કરતા।